બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાના બાબરમાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્પાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બાબરમાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્પાનો પર્દાફાશ કે જ્યાં મામલતદાર, ચીફ ઓફિસર સહિત પોલીસે રેડ કરી, જ્યાં રાજ્ય બહારની યુવતીઓ સહિત સંચાલકની પૂછપરછ, ત્યાં મંજૂરી અને જરૂરી દસ્તાવેજો વગર ચાલતો હતો સ્પા, ત્યારે સ્પામાંથી વાંધાજનક ચીજ વસ્તુઓ પણ જે મળ્યાની ચર્ચાઓ છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બાબરમાં ગેરકાયદેસર રીતે જે સ્પાનો પર્દાફાશ થયો છે, ત્યારે મામલતદાર, ચીફ ઓફિસર સહિત પોલીસે રેડ કરી હતી, જ્યાં રાજ્ય બહારની યુવતીઓ સહિત સંચાલકની પૂછપરછ કે જ્યાં મંજૂરી અને જરૂરી દસ્તાવેજો વગર જે સ્પા ધમધમતો હતો, ત્યારે જ્યાં ચેકિંગ કરવામાં આવતા જે કહી શકાય કે સંચાલકની પૂછપરછ, જ્યાં મંજૂરી વગર, જે જરૂરી દસ્તાવેજો વગર આ સ્પા ધમધમતો હતો, ત્યારે સ્પામાંથી વાંધાજનક ચીજ વસ્તુઓ પણ મળી છે કે જે રાજ્યમાં જે કહી શકાય હાલ જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, રાજકોટની જે ભીષણ આગ લાગવાની જે ઘટના બની હતી, ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો, તેને લઈને સમગ્ર રાજ્યના જે વિવિધ વિભાગોમાં હાલ તો ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ફાયર સેફટીને લઈને, લાયસન્સને લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે, ત્યારે આવી જ રીતે જે બાબરમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ગેરકાયદેસર રીતે ચાલતો જે સ્પા છે એ પકડાયો છે, ગેરકાયદેસર રીતે સ્પા છે એનો પર્દાફાશ કર્યો છે, જ્યાં મામલતદાર, ચીફ ઓફિસર સહિત પોલીસે પણ આ સાથે બધા સંયુક્ત રીતે ભેગા મળીને રેડ કરી હતી। રાજ્ય બહારની યુવતીઓ સહિત સંચાલકની પૂછપરછ કરવામાં આવી, જ્યાં મંજૂરી અને જરૂરી દસ્તાવેજો વગર આ સ્પા ધમધમતો હતો, ત્યારે સ્પામાંથી વાંધાજનક ચીજ વસ્તુઓ પણ મળ્યાની ચર્ચા છે।